મારા કાલે જાઓ આજે ઘણા દિવસ પછી મેં કેવું કે વાંચવાનું શરૂ કર્યું અને કેવું કે લગભગ પોલીસની એક્ઝામ આપી પછી 1 મહિનો ઉપર 2-3 દિવસ થઈ ગયા। તો કેમ છો મારા કાલે જાઓ આજના એક નવા વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે અને આજથી આપણે પોલીસની તૈયારી ફરી ચાલુ કરવાના છે અને મારા કાલે જાઓ અત્યારે થોડું કામ છે તો દુકાનનો સામાન લેવા જવાનું છે તો ચાલો મારા કાલે જાઓ ફટાફટ આપણે દુકાનનો સામાન લેતા આવીએ। શું કરાવું નિધિ? पापड़ी खाओ वेफर खाओ तो नीचे वेरिंग खावानी भाई ओवर वाली अंदर कोथरी मिली राखे तो नीचे वेरी नाखी ना नीचे भी वेरिंग खाई ना खाईस आओ ग्वाड़ी शू ग्वाड़ी है निधि है बेटो आपा जो ग्वाडू है हारू जो ना निधि ग्वाड़ी है नहीं तू એવું સ્કૂલ જવાનું તું નયો લે તું નવા નહીં झूठ बोलो बार बार झूठ बोलो હવે ન આ વાર કાપી નાખે શું ઘેર દે બહુ કાતરો મારતા આવડે ઘેર બાબરી કરવાની હે ભાઈ તારા વાર કપાવવામાં તો જેટલાય થશે તારા બાબાને ખર્ચો અને ત્યારે ઘેર ચમ ના આલી પાડે હારા બુદ્ધિ નહીં તા ના કપાય એવી રીતે એ તો અત્યારે ના જવું આવતા વર્ષે તકલીફ થશે તારી ભૈયા ના 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 ભૈયા ઓમ ઓમ મારવાનું પછી ટકલી કરી ઓમ ટંગ 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 દીવે ત્યાં નહીં કાઢ હેડ આગળવાડી જવાનું હવે જાય તો મારા કલે જાઓ અત્યારે આપણે જો ગુજરાતની જનરલ નોલેજ લઈને બેઠા છે કિસ્સાની અને મારા કલે જાઓ અત્યારે આ વાંચવાની છે કેમ કે મને કે જીએસમાં બહુ તકલીફ પડે છે એટલે પછી આપણે જીકેમાં જ વધારે થોડી મહેનત કરવાની છે તો મારા કલે જાઓ તો ચાલો વાંચવા બેસી એટલે તમારું ચાવલ થઈ જાય નહીં હેરાન કરવા આવી જાઓ જાય મને વાંચવા દે બેટા હા વેલપારામ પાછળ પૈસા એ નો કાગળ હે એ તારા પૈસા ભલે રહે કાગળ કહેવાય એને પણ જા બેટા હેર જા માથું રોયલે હેર ભાઈ આગળવાળી મૂકી જાઓ હેર તારા મારે વાંચવું છે હા તો મિત્રો અત્યારે હું દુકાને બેઠો વાંચું છું અને આ અમારી નિધિ હેરાન કરે છે બોલ બોલ કરે છે હે શાંતિ રમ્યા કર બોલીશ ને હા મોઢે સેલટપ માર દે મોઢે સેલટપ માર દે તારા મોઢે સેલટપ માર દે એ બોલાય ને હા એ નોટંકી તો બહુ આખા ગામની નહીં નહીં તો આવું છે મારા ઘરે જાઓ ઘર રહીને વાંચો તમે બી જોવા વાંચતા હોય તો લાઇબ્રેરી જતા ઘેર રહીને તો બાટા કોઈ કશું ઉખડવાનું નહીં સાચી વાત નહીં કેમ કે યાર સમજો તમે આપણે બી જોઈન કરવાની છે પણ કેવું કે બી થોડું કામ છે કામ પતી જાય પછી આપણે ચાલુ કરીએ સાચી વાત મારા કલે જાઓ તો મારા કલે જાઓ અહીં જો ગુજરાતમાં સૌથી વધુ બોક્સાઇડ કચ્છ જામનગર અને દેવભૂમિ દ્વારકામાં મળી આવે છે પરંતુ આ વખત પોલીસ કોન્સ્ટેબલમાં એક પ્રશ્ન પૂછાયો હતો કે સૌથી વધુ કચ્છમાં કઈ ધાતુ મળી આવે છે તો ઓપ્શનમાં અબ્રક બોક્સાઇડ એવા બધા આપ્યા હતા એટલે મારા કલે જાઓ જો શું આવે જવાબ બોક્સાઇડ અને મારા કલે જાઓ મને બી ખબર હતું કે બોક્સાઇડ આવે પરંતુ કન્ફ્યુઝન હતો એના ચક્કરમાં મારો અબરક કરીને આવ્યો છું કેમ કે મેં જામનગર વાંચેલું ને એટલે કેવું કે કચ્છનો તો મને ખ્યાલ જ ના રહ્યો મને લાગ્યું કચ્છમાં તો બીજું કશું આવે મને યાદ જ હતું કે બોક્સાઇડ જામનગરમાં સૌથી વધુ મળે પરંતુ કચ્છનું યાર કન્ફ્યુઝન હતું એટલે પછી લોચા વાગી ગયા કંઈ નહીં હવે આપણે ફરી વાંચવાનું શરૂ કરી દીધું છે તો હવે પરફેક્ટલી તૈયારી કરીશું વાંચવા તમારા આગળ જાઓ અને ખનિજનો દર વખત એક પ્રશ્ન આવે છે એટલે ખનિજવાળું ચેપ્ટર ખાસ કરવું જરૂરી છે ગઈ વખત કેવું કે મીઠાવાળો પ્રશ્ન પૂછેલો આ વખતે બોક્સાઇડનો પ્રશ્ન પૂછ્યો છે પોલીસ કોન્સ્ટેબલમાં તો આવતી વખત બી ખરીદનો એક પ્રશ્ન તો જરૂરથી પૂછશે સાચી વાત ને કાગળ નાખી દે યાર કાગળ ના લઈ જવાય તો ભાઈ ઘેર મેળીને જાઉં તાન જો માહી કાગળ લઈ લે તું કાગળ ના લઈ લે શેર લે હેર જવા તાર જવાનું કે નહીં આંગણવાડી આંગણવાડી જવાનું તો કાગળ મેળ ઘેર કોક લઈ લે છે એ તારા પૈસા લઈ લેશે પેલા હંતાડ દે જા ટેબલ નીચે હાબુ નીચે મેળ દેજે જા હો જ્યાં હાબુ નીચે હંતાડે તો કોક લઈ લે છે આંગણવાડીમાં લઈ લે છે તા પૈસા જા મેલે હેર નિધિ દહેક ના લઈ લે એ માહીને આપણે જોડીને લઈ આવ જા હંતાડી જાય તું જા જા મૂકી દે કોઈ ના લઈ લે હા
આ તારો કાગળ કોઈ ના લઈ લે જમી લે હેર માહિર આઈ જા હેર ચોલો બોલો કરીને લે હેડ ના વારી તો મારા કલે જાઓ અત્યારે જો હું અહીંયા બંધારણ વાંચતેલો નહીં બંધારણનું જે કન્ટેન્ટ આપેલું છે ને એટલું મસ્ત આપેલું છે ને એક વાંચવાની મજા આવે મારા કલે જાઓ જો આપણે તૈયાર કર્યું છે એનું રિવિઝન ક્વિક થઈ જાય જો અમારા કલે બધું મેં કેવું કે જે મેન હતું બધું અંડરલાઈન કરી દીધું અને કેવું કે ક્વિક રિવિઝન થઈ જાય ને એવું બહુ મસ્ત કન્ટેન્ટ આ જે કિસ્સાની બુક આલેલી છે એમાં આપેલું છે તો મારા કલે જાઓ તમે બી જો તૈયારી કરતા હોય તો આવી બુક લાવી શકો છો કેમ કે મારા કલે જાઓ જે જીએસ મતલબ કે જે પાર્ટ બી છે પોલીસમાં મારા કલે જાઓ એના 120 માર્ક્સનો હોય છે અને મારા કલે જાઓ 120 માર્ક્સ લાવવામાં બહુ બધી કેવું કે મદદ થાય એવું છે મારા કલે જાઓ આજે ઘણા દિવસ પછી મેં કેવું કે વાંચવાનું શરૂ કર્યું અને કેવું કે લગભગ પોલીસની એક્ઝામ આપી પછી 1 મહિનો ઉપર 2-3 દિવસ થઈ ગયા પછી આજે કેવું કે રિસ્ટાર્ટ મતલબ કે વાંચવાનું શરૂ કર્યું અને મારા કલે જાઓ મેં ટાઈમ ટેબલ બી બનાવ્યું છે પરંતુ કેવું કે ટાઈમ ટેબલ પ્રમાણે હજુ ફોલો કરવાનું શરૂ નથી કર્યું આજે કેવું કે નોર્મલી મેં કીધું વાંચું કેવું કે વાંચવાનું મન થાય છે કે નહીં જો કલાક જેવું વાંચ્યું ત્યાં સુધી કમ્પ્લીટ વાંચ્યું પછી મેં કીધું થોડું વધારે વાંચું ત્યારે કેવું કે મનને ગોટાળે ચડવા મળ્યું કેમ કે અમુક સબ્જેક્ટ કેવું કે આપણને ગમતા હોય ને તો એમાં ગમે તેટલો સમય આપણે વાંચીએ તો આપણને તકલીફ ના પડે પરંતુ કેવું કે થિયરીમાં મને કેવું કે થોડુંક ઓછો ઇન્ટરેસ્ટ પડે એટલે પછી કેવું કે મારા કલે જાઓ વાંચવાનું બહુ મન ના થાય કન્ટિન્યુ કેવું કે 1 કલાક 1.5 કલાક હું વાંચી શકું પછી વધારે પડતું ખેંચવા જાઉં તો પછી દિમાગના પારા હાઈ થઈ જાય સાચી વાત ને પરંતુ બંધારણનું ગમતું હતું એટલે બંધારણનું મેં પરફેક્ટ વાંચ્યું પરંતુ ભૂગોળમાં વાંચવા બેઠો ને તો થોડુંક કેવું કે થોડુંક વાંચ્યા પછી કેવું કે દિમાગ થોડુંક કેવું કે ટેન્શન મતલબ કે દુખાવા જેવું લાગતું હતું પણ પછી કંઈ નહીં મારા કલે જાઓ વાંચવું તો પડશે જો વાંચીશું નહીં તો પછી આપણા ગોબા ઉપડી જશે આ 2 વાર તો ઉપડી ગયા છે એટલે મારા કલે જાઓ ત્રીજી વાર હવે ગોબા ના ઉપડે એટલા માટે હવે ગમે તેમ કરીને વાંચવું પડશે સાચી વાત ના મન થતું હોય તો બી કરવું તો પડશે જ સાચી વાત કેમ કે ખાખી આપણે પાકી કરવાની છે તો હાલો મારા કલે જાઓ કઈ જવાનું નીધું હે કઈ જવાનું હતા કમ તૈયાર થઈ ગઈ કઈ જવા તૈયાર થઈ એમ કે હે હે આપા જો હું તને પૂછ્યાનો જવા કઈ જવા તૈયાર થઈ કમ મમ્મા ઘેર ના જઈશ જો તું જઈશ ને તો સાયકલ લઈ આલું જઈને લઈ આલીશ તારની જોતી સાયકલ અમારા જેની લઈ આલીશ જા તું તાર મમ્મા તો તું જતી રહીશ ને પછી તને સાયકલ લઈ આલું લે અમારા ભાઈ લઈ આલીશ તાર મમ્મી વટાકો લઈ આલા તને સાયકલ શું પેલી પ્લાસ્ટિક ની લઈ છે હું તો અને માહિર ને તો ફેરવા વાળી લઈ આલી જઈને લે તને લઈ આવું તું જઈશ ને તો તું અહીં રહી જા મારા જોડે આમાં જોડે રહેજે તો મિત્રો અત્યારે અમારી નિધિ એના મામાના તો જતી રહી છે એટલે કેવું કે અમારું ઘર હુનું હુનું લાગે સાચી વાત ને મારા કલે જાઓ એટલે કેવું કે છોકરો હોય એટલે કેવું કે બોલ બોલ કરે ધમાલ કરે એટલે ઘર હર્યું ભર્યું લાગે પણ છોકરો ના હોય એટલે કેવું હુનું હુનું થઈ જાય શું કેવું તમારું સાચી વાત ને Big thank you for being here. बहुत बहुत धन्यवाद.